સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગંભીર ગુનામાં પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કેસમાં ચેતન ઉર્ફ કાનો રમેશભાઈ હડેત્રા ઉંમર વર્ષ 19 જે કાપોદ્રા વિસ્તારમાં તિરુપતિ સોસાયટી શેરી નંબર 2 માં રહે છે અને મૂળ અમરેલી જિલ્લાના ભાયાવદર ગામનો વતની છે અને તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। વર્ષ 2023માં વરાછા પોલીસ સ્ટેશનમાં ચોરી સંબંધિત ગુનો નોંધાયો હતો। ઉપરાંત વર્ષ 2025માં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો। પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા સાહેબના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકી, પીએસઆઈ એમબી વાઘેલા, એને પટેલ અને સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી। પોલીસ ટીમની આ કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।